આ છે અમરેલી જિલ્લાની આન બાન અને શાન સમૂહ આંબરડી સફારી પાર્ક. આંબરડી સફારી પાર્ક કે જે ધારીથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલ છે. આંબરડી સફારી પાર્ક એટલે કે ફરવાલાયક અને માણવાલાયક આ નજારો, જ્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન ગુજરાતભરના પ્રવાસીઓ આવી રહેલા છે. અત્યારે હાલ તહેવારોની સિઝન ચાલી રહેલી છે અને આગામી દિવસોમાં જ્યારે તહેવારો નજીકના દિવસોમાં આવી રહેલા છે ત્યારે મુસાફર જનતા અને ખાસ કરીને પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવે છે. આહલાદક વાતાવરણ વચ્ચે અહીં વન્ય પ્રાણીઓ છે જેને માણવા માટે, જેને જોવા માટે, જેઓ શહેરીજનો ખાસ કરીને દૂર દૂરથી ધારીના સફારી પાર્ક ખાતે આવે છે. અહીં જે વન વિભાગ દ્વારા બસની જે આમ જોઈ શકો છો કે જે બસો મૂકેલી છે અને આ બસની અંદર બેસીને જે પ્રવાસીઓ સિંહની અને વન્ય પ્રાણીઓની મજા માણે છે, એમને નિહાળે છે, એમને જુએ છે. અને ખાસ કરીને વિવેકી સ્ટાફ દ્વારા જેટલા પણ પ્રવાસીઓ અહીં આવે છે એમને મન ભરીને, જે સિંહ પ્રેમીઓ છે, આપ જોઈ શકો છો કે આ છે જંગલની રાણી. જંગલની રાણી આન બાન અને શાન સમી અને અત્યારે હાલ આંબરડી સફારી પાર્કમાં તે છે અને તેને નિહાળવાનો એક નજારો જે આપ સૌ પણ નિહાળી રહેલા છો. આંબરડી સફારી પાર્કની અંદર આમ જોઈએ તો ઘણા બધા વન્ય પ્રાણીઓ પણ આવેલા છે. એમાં ખાસ કરીને જોઈ શકો છો કે હરણના ઝુંડ કે જેને બાળકો જોવા માટે પધારી રહેલા છે, દૂર દૂરથી શહેરીજનો આવી રહેલા છે. હરણનું એક ઝુંડ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે અને ખાસ કરીને સફારી પાર્કમાં આ વર્ષે જે દીપડાઓનું આગમન કરવામાં આવેલું છે, જે દીપડાઓ મૂકવામાં આવેલા છે, કે પ્રવાસીઓની જે માંગણી હતી કે ભાઈ આંબરડી સફારી પાર્કની અંદર સિંહો છે, સિંહણ છે, સિંહ પરિવાર છે, હરણ છે, રોજ છે, આ તમામ વન્ય પ્રાણીઓ છે, પરંતુ સફારી પાર્કમાં જ્યારે દીપડા નથી ત્યારે દીપડા પણ અત્યારે હાલ મૂકવામાં આવેલા છે. વાહનમાં બેસીને, બસમાં બેસીને જ્યારે વિવેકી ડ્રાઈવર, વિવેકી સ્ટાફ દ્વારા જ્યાં પણ પ્રવાસીઓને મજા પડે છે ત્યાં સિંહોના દર્શન હોય, દીપડા હોય કે પછી હરણ હોય, એને નિહાળવા માટે તેઓ ઘડી બે ઘડી માટે પ્રવાસીઓને મન ભરીને આનંદ માણી શકે એ માટે તેઓ થંભી પણ જાય છે. અને પ્રવાસીઓને જ્યારે સંતોષ થાય છે કે નહીં, ખરેખર આંબરડી સફારી પાર્કમાં અમે સિંહો જોયા, અમે દીપડા જોયા, અમે હરણ જોયા, ત્યારે તેઓ વાહન આગળ ચલાવે છે. એવો વિવેકી સ્ટાફ પણ હાલ આંબરડી સફારી પાર્કમાં છે. અને આજરોજ જ્યારે આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી તો ખાસ કરીને અહીં જે સિંહણ છે, જે આમ જોઈએ તો કહી શકીએ અને ગીરની રાણી, જેને જંગલની રાણી કહી શકીએ, એ જંગલની રાણી જે પ્રવાસીઓને ખૂબ મજા પડે છે જોવા માટે તેઓ આવે છે. ત્યારે ઘણા બધા સિંહો છે આંબરડી સફારી પાર્કમાં. તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ અત્યારે સિંહ કે સિંહણો કે દીપડાઓ કે જ્યારે હરણ હોય છે તે બધાને નિહાળવા માટે પ્રવાસીઓને ખાસ કરીને વિવેકી સ્ટાફ દ્વારા ખૂબ સારી સગવડતા આપવામાં આવે છે. મુલાકાત બદલ આભાર આપ સૌનો. આંબરડી સફારી પાર્કમાં આપ સૌને આ વિડીયો પસંદ પડેલો હોય, અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ફેસબુકને પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો કરજો અને એકવાર જરૂરથી આ વિડીયોને શેર કરજો.